રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને પગલે નાગરિકોના સુખાકારી અને આરોગ્ય સુરક્ષા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથેની એક મહત્વની બેઠકમાં આ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓની આરોગ્ય વિષયક સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને 24 કલાક વરસાદની સ્થિતિની અંદર આરોગ્યના જે અધિકારી અને કર્મચારીઓ છે તેઓને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સૂચના આપી હતી. 7 જુલાઈના બપોરે 3 વાગે આ બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં વરસાદના હિસાબે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે આરોગ્યની ટીમ દ્વારા આજે તમામ અધિકારીઓ સાથે દરેક જિલ્લાની સ્થિતિ, આરોગ્ય ક્ષેત્રે દવાઓ ત્યાં ઉપલબ્ધ છે શું છે આ બાબતની મિટિંગ પૂર્ણ કરવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં ખાસ કરીને રેડ એલર્ટ છે. અમરેલી અને સૌરાષ્ટ્રના રાજુલા, સુરત, નવસારી, વલસાડ અને આસપાસનો એરિયા અને અન્ય જિલ્લાઓમાં તો ત્યાં 108ની અંદર પણ દવાની ઉપલબ્ધતા, CSC PSC સેન્ટર પર પણ દવાની ઉપલબ્ધતા અને ટીમ સજ્જ છે. આ બધી જ બાબતો ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારે લઈ અને ઘટતી સૂચના આપી દેવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગોથી અને અન્ય ઝેરી જીવજંતુ કરડવાથી એમને પ્રોબ્લેમ આવે તો એ પણ દવા 108ની અંદર, તમામ 108ની અંદર આ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ન હોય તો બાજુના CSC PSC સેન્ટરની અંદર. એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે મારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મિટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે. હાલ પ્રમાણે કોઈ પણ પ્રકારની એવી કોઈ ગંભીર બાબત છે જ નહીં. અગમચેતીના હિસાબે આજે અમે આ મિટિંગ બોલાવી હતી અને ત્યાં દરેક જિલ્લાઓમાં એક સંકલન કરવામાં આવ્યું છે અને સૂચના આપવામાં આવી છે.